દોસ્તો અત્યારે આપણે છીએ અમદાવાદથી ડાકોર જવાના રસ્તે અને ફાગણી પૂનમના મેળામાં જવા માટે હજારો પદયાત્રીઓ અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. અલગ અલગ સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. આપણે આવી ગયા છીએ એક એવા કેમ્પમાં કે જ્યાં થેપલા અને ગરમ તાજું જે દહીં હોય એ આપવામાં આવે છે અને આપણી સાથે છે વિશાલભાઈ અને એમની ટીમ કે જેઓ આ સેવા કેમ્પ ચલાવી રહ્યા છે. વિશાલભાઈ, કેટલો ટાઈમથી આપણે સેવા કેમ્પને? પહેલું જ વર્ષ છે અને આપણે જોતા હોય છે કે આપણે આ જે રોડ છે એમાં અલગ અલગ સેવા કેમ્પો ધમધમતા હોય છે. કોઈ જમાડવાની સેવા કરે, કોઈ વળી તરબૂચની સેવા કરે, તો થેપલા અને દહીં જ કેમ અહીંથી લઈને છેક ડાકોર સુધી તો ત્યાં તમને કોઈ થેપલા કેન્દ્ર જોવા નહીં મળે. હા, એ વાત સાચી. બરોબર. તો આમ મનમાં એક એવો ભાવ જાગ્યો કે કંઈક એવું કરીએ જેમાં પબ્લિકને પણ મજા આવે અને સેવા પણ મનથી થાય. બરાબર છે. એટલે પછી થેપલા અને દહીં રાખ્યું. અને થેપલા અને દહીં થોડું નાસ્તા જેવું છે કે લોકો ચાલતા પણ ખાઈ શકે. અને ગરમા ગરમ એક અચ્છા. તો આપણે કેટલા દિવસ સેવા ચાલુ રહેશે? આજ અને કાલે 21 અને 22 2 દિવસ સુધી. આજે પહેલો દિવસ છે અને આવતીકાલે પણ 24 કલાક. અચ્છા. તો આમ તો તમારું પહેલું વર્ષ છે એટલે તમને આઈડિયા ન હોય કે ભાઈ કેટલા લોકો આવશે, પણ કોઈ એવો આઈડિયા ખરો કે ભાઈ કેટલું દહીં વપરાશે, શું કેટલું કેવું આયોજન છે, કેટલા ટીમ મેમ્બર છે તમારે એ પણ જણાવો. ટીમ મેમ્બરમાં તો ઘણા બધા છે. એમાં ખાસ કરીને છે રાજ ઠક્કર. અચ્છા. જે એમ કહીએ કે મારી જોડે અલકેન બલકેરા એક આ નાનકાભાઈ છે. અચ્છા. બરોબર. એ પણ કાલના અહીંયા ખભો મિલાવીને કામ કરે છે. ખભો મિલાવીને કામ. અને ટીમનો સાથ સહકાર એટલો બધો છે, દાતાર એટલા બધા છે, અમારા મિત્રો વર્તુળ એટલું સારું છે કે અમને બહુ જ સારો સપોર્ટ મળ્યો આમાં. અચ્છા. તો અને આપણે જે થેપલા અને દહીં જોઈ રહ્યા છીએ, દહીં તો ચાલો સ્વાભાવિક છે કે બહારથી આપણે મગાવતા હશું, બરાબર ને? પણ જે થેપલા છે અહીંયા જ બને છે કે આ પણ બહારથી આવે છે? લાઈવ બને છે. તો ચાલો આપણે એ પણ જોઈએ અને જો આવી રીતે જે પદયાત્રીઓ છે તે આવતા જાય અને થેપલા અને દહીં જે પણ ભાવે પોતાની રીતે તે લેતા જાય. જુઓ, આખો જે તમે રોડ જોઈ રહ્યા છો ને તે અમદાવાદ રિંગ રોડથી આ રોડ જાય છે ડાકોર. અહીંયાથી ડાકોર અંદાજે 70 કિલોમીટર હશે. તો 70 કિલોમીટરનો પથ જ્યારે કાપતા હોય જે ભાવિક ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો, ત્યારે સ્વાભાવિક રીતે તેમને ભૂખ લાગે, તરસ લાગે, એના કારણે જ અલગ અલગ સેવા કેમ્પો આ રોડ ઉપર ધમધમતા હોય છે. એમાંથી જ એક સેવા કેમ્પ જે છે તે વિશાલભાઈની ટીમનો છે કે જેઓ થેપલા અને દહીં જે છે તે લોકોને પ્રસાદિત રૂપે આપતા હોય છે. હવે આપણે જઈશું એ જગ્યાએ કે જ્યાં થેપલા બને છે, બરાબર ને? તો જો આ એક સરસ માનો મંડપ જે છે તેમણે નાખી દીધો છે જેથી જે લોકો જો તડકો હોય તો શાંતિથી અહીંયા બેસી અને થેપલા અને દહીં ખાઈ શકે. અને જે બાકી ટીમ મેમ્બરો છે તે અહીંયા તમે જુઓ છો કે જે વિશાલભાઈની ટીમ જે છે એમના જ પરિવારજનો જે છે આ થેપલા બનાવે છે, સાથે દહીં બહારથી લાવે છે. જો ત્યાં કટિંગનું કામકાજ ચાલી રહ્યું છે. તો ઘણી બધી જે આપણે મહિલાઓ જોઈ રહ્યા છે, કેટલા લોકો આમાં સંકળાયેલા હશે થેપલા બનાવવા માટે? 10 થી 12 મહિલાઓ છે. અચ્છા. અને એક મેન રસોઈયા એવા રાખ્યા છે કે જે મસાલાને બનાવી શકે. અચ્છા. બાકી આપણા ઘર પરિવારના લોકો છે, બરાબર ને? બીજા બધા ત્યાં લોટ બંધાઈ જાય છે, ત્યાં પણ આપણે જઈશું. આખી જે પ્રોસેસ સેમ જે ગુજરાતી પરિવારોમાં હોય છે એવી રીતે જો અહીંયા લોટ બંધાય, ત્યારબાદ અહીંયા વણવામાં આવે, ત્યારબાદ જો અલગ અલગ જે પ્રોસેસ જે છે ત્યાં થઈ અને અહીંયા શેકવામાં આવે. તો સરસ મજાના જે શેકાઈ જાય ત્યારબાદ જે આગળ કાઉન્ટર છે તે કાઉન્ટર પર તેમને રાખવામાં આવે અને ત્યારબાદ જે પણ પદયાત્રીઓ નીકળતા હોય અહીંયાથી તેમને એ પીરસવામાં આવે. અને એવું કહેવાય છે કે જ્યારે ડાકોરનો ફાગણી પૂનમનો મેળો હોય એમાં કોઈ એક કેમ્પ લાગે એટલે સમજવાનું કે દર વર્ષે કેમ્પ લાગે છે. અમારું સ્લોગન જ એ છે કે તું ચિંતા ના કર, હું બેઠું છું. બરાબર છે. અને આપણે તો નિમિત્ત માત્ર હોઈએ છીએ ને. આપણે તો નિમિત્ત માત્ર. બરાબર. આપણે તો જે પણ સેવા હોય તો જુઓ કે જે પણ જો ભક્તો નીકળી રહ્યા છે અને ખુરશીઓ પણ જે છે વિશાલભાઈની ટીમને જે અલગ અલગ રાખી દીધી છે. જો અહીંયા બેસીને તમે નાસ્તો કરી શકો છો. જો આવી અલગ અલગ રીતે લોકો આવતા હોય છે. જય રણછોડના નાદ સાથે થેપલા અને દહીં જે છે તેઓ ખાતા હોય છે. ઘણા બધા લોકો ચાલતા પણ ખાતા હોય છે જેથી સમયની પણ બચત થાય. તો વિશાલભાઈ, ખૂબ આભાર કે તમે આવો એક સેવા કેમ્પ ચલાવી રહ્યા છો થેપલા અને દહીંનો. અને ભગવાનને રણછોડ રાયને આપણે પ્રાર્થના કરીએ કે તમારું જે સેવા કેમ્પ છે તે આવી રીતે આગળ વધતું રહે અને આવતા વર્ષે આનાથી પણ મોટું થાય. તો જે અમદાવાદનો રિંગ રોડ છે જ્યાંથી ડાકોર જવાય છે એ રસ્તે તમે 100-150 કિલોમીટર આગળ આવશો, 100-150 મીટર આગળ આવશો ને તો તમને ત્યાં સેવા કેમ્પ જે છે એ તમને મળી જશે જ્યાં તમે થેપલા અને દહીં ખાઈ શકો છો. દોસ્તો, આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જય ગરવી ગુજરાત, જય હિન્દ.